હેલો ફ્રેન્ડ્સ, હું નીતાબેન કુકિંગ ચેનલથી મારી ચેનલમાં ફ્રેન્ડ્સ તમારું સ્વાગત છે. ફ્રેન્ડ્સ, શિયાળો આવી ગયો છે તો સરસ મજાના રીંગણા, લીલી ડુંગળી અને લીલું લસણ લારી પર જોઈને મને આજે રીંગણાનો ઓરો બનાવવાનું મન થયું અને ફ્રેન્ડ્સને બતાવવાનું મન થયું. તો ફ્રેન્ડ્સ, ચાલો આપણે ચટાકેદાર રીંગણાનો ઓરો બનાવીએ. ફ્રેન્ડ્સ, આવો ચટાકેદાર અને લાજવાબ ઓરો જો બનાવીએ તો પછી રોટલા બીજી વખત બનાવવા પડે. તો ચાલો ફ્રેન્ડ્સ, ઓરો બનાવીએ. તો રીંગણાનો ઓરો બનાવવા માટે મેં આ એક રીંગણું લીધેલું છે, મોટી સાઈઝનું છે, અને 2 મીડિયમ સાઈઝના ટમેટા છે, 1 લીલી ડુંગળી છે, 4 કળી લીલું લસણ છે, અડધી ચમચી આદું છે ખમણેલું, આ કોથમીર છે, અડધી ચમચી ખાંડ છે અને લીમડાના પાન છે, અને આ આપણા રૂટીન મસાલા છે. સૌથી પહેલાં તો આપણે આ રીંગણાને, આ પાંદડાને ઉખેડી લેવાના છે. પાંદડા બધા જ ઉખડી જાય પછી એક ચાકુથી આવી રીતે આમ કાપો કરવાનો છે અને કાપાને ખોલીને જોઈ લેવાનું છે કે રીંગણું સડેલું તો નથી ને, એવી રીતે આમ. હવે આપણે જોઈ લીધું છે આ રીંગણાને, તો હવે આપણે એને ગેસ સ્ટાર્ટ કરીને એની ઉપર આવી એક આ રીંગ મૂકવાની છે અને એની ઉપર આ રીંગણાને આપણે શેકવા માટે મૂકવાનું છે. રીંગણું શેકાય ત્યાં સુધીમાં આપણે આ લીલી ડુંગળીને આવી રીતે આમ કટ કરી લીધી છે, ઉપરનું છાલ ઉતારીને. હવે આપણે આગળનો ભાગ પણ આવી રીતે આમ કટ કરી લેવાનો છે અને એકદમ ઝીણી ઝીણી સમારવાની છે, અને સાથે સાથે આ પાંદડાને પણ સમારી લેવાના છે, જેથી પાંદડાનો ટેસ્ટ પણ ખૂબ જ સરસ લાગશે. પાંદડાને પણ આના સાથે જ ભેગા સમારી લેવાના છે. આ આપણી ડુંગળી સમારાઈ ગઈ છે. હવે ટમેટા સમારવાના છે, એ પણ ઝીણા ઝીણા એકદમ સમારી લેવાના છે. આપણું રીંગણું શેકાઈ જાય ત્યાં સુધીમાં આ બધી જ પ્રોસેસ આપણે કરી લેવાની છે. આ આપણે ટમેટા સમારી લીધા છે. હવે આ લસણને એકદમ ઝીણું ઝીણું કટ કરી લઈએ. લીલું લસણ નાખવાથી ઓરાનો સ્વાદ ખૂબ જ સરસ આવે છે. લીલું લસણ જે જાજરમાં મળે ને તો લીલું લસણ જ નાખવાનું, નહીંતર લીલું લસણ ના હોય તો સૂકું લસણ પણ ચાલે. આ આપણે રીંગણાને પણ વચ્ચે વચ્ચે આવી રીતે આમ પલટાવતા જવાનું છે, બીજી બાજુ શેકવા મૂકવાનું છે આવી રીતે આમ. જો આપણે રીંગણાને હવે ચેક કરી લઈએ તો આપણું રીંગણું બધી જ બાજુથી સરસ રીતે શેકાઈ ગયું છે, તો મતલબ કે આપણું રીંગણું હવે ઓરા માટે તૈયાર છે. તો ગેસને ઓફ કરી દઈએ અને રીંગણાને એક પ્લેટમાં લઈને એને સાઈડ પર રાખી દઈએ. થોડુંક ઠંડુ થવા દેવાનું છે, જેથી કરીને એની છાલ સરસ રીતે નીકળી જાય. ગરમ ગરમ તમે છાલ ઉતારશો ને તો ઉતારવામાં થોડુંક ઓલું થશે, પણ ઠંડુ પડ્યા પછી ઉતારશો તો એકદમ સરસ રીતે ઉતરી જશે. હવે આપણું આ રીંગણું ઠરી ગયું છે, તો એની આપણે આ છાલ ઉતારવાની છે. આવી રીતે આમ હાથની મદદથી બધી જ છાલને ઉતારી લેવાની છે. આપણે આ રીંગણાની છાલ ઉતરી ગઈ છે અને હવે આપણે એને એક તપેલીમાં રાખવાનું છે અને ઉપરથી આમ પાણી રેડવાનું છે. રીંગણાને ફેરવતું જવાનું છે અને પાણી રેડતું જવાનું છે, જેથી કરીને તમે ઘણા લોકોને રીંગણાનો ઓરો ખાય તો ના ફાવતો હોય, તાસીર પ્રમાણે ગરમ લાગતો હોય, તો આવી રીતે તમે રીંગણાને ધોઈ નાખશો ને તો તમને ઓરો ગરમ નહીં લાગે. આ તપેલીમાં કરો અથવા તો તમે સિંકમાં સીધું નળ નીચે કરો, ગેંડીમાં,
તો આમાંથી એકદમ ગરમાવો નીકળી જશે અને તમને ઓરો ગરમ નહીં લાગે. હવે આપણે એક પ્લેટમાં લઈ લઈએ. આ બાફેલું રીંગણું અને પછી આપણે ધોઈ લીધેલું છે અને હવે આપણે એને કટ કરવાનું છે. આવી રીતે આમ કાપા કરવાના છે અને પછી આમ ચાકાની મદદથી રીંગણાને કટ કરી લેવાનું છે. આપણું રીંગણું શેકીને સમારીને તૈયાર છે. હવે આપણે ઓરાને વઘારવાનું છે. ઓરો વઘારવા માટે ગેસ સ્ટાર્ટ કરીને એની ઉપર મેં એક વાસણ લીધું છે અને એમાં હું 2 થી 3 પાવરા તેલ મૂકું છું. તેલ ગરમ થાય એટલે એમાં અડધી ચમચી રાઈ એડ કરવાની. આ લીલું લસણ આપણે ઝીણું કટ કરેલું છે એને એડ કરીએ. ચપટી હિંગ ને 4 થી 5 લીમડાના પાનને એડ કરીએ ને આદું અડધી ચમચી આદું. હવે પહેલાં આપણે લીલી ડુંગળી એડ કરવાની છે અને પછી ટમેટાને એડ કરવાનું છે. થોડીક સેકન્ડ આમ હલાવવાનું, સાતળવાનું છે. હવે આપણે ટમેટા એડ કરશું. થોડીક વાર આમ સાતળવાનું છે, પછી આપણે મસાલા એડ કરવાના છે. હવે આપણે મસાલા એડ કરવાના છે. અડધી ચમચી હળદર એડ કરશું, સ્વાદ પ્રમાણે નિમક, અને અડધીથી પોણી ચમચી આપણે લાલ મરચું એડ કરવાનું છે. લાલ મરચું તમારા સ્વાદ મુજબ એડ કરશો. જેવું તીખું ખાતા હોય એ પ્રમાણે મરચું વધારે ઓછું કરવાનું છે. અને પછી હવે સાતળવાનું છે. સતળાઈ જાય પછી આપણે રીંગણાનો ઓરો આમાં એડ કરવાનો છે. બાફેલું રીંગણું છે ને, ટમેટા ને ડુંગળી ગળી જાય ત્યાં સુધી હલાવવાનું છે. તેલ છૂટું પડીને માથે તો આવે છે પણ હજી થોડું સાતળવાનું છે. અડધી ચમચી ખાંડ, ટમેટાના ભાગની હું ખાંડ એડ કરું છું. જો તમે ખાંડને ના ખાતા હો તો સ્કીપ કરી શકો છો. ને ટમેટા છે એટલે આપણે કાંઈ લીંબુની આમાં જરૂર પડતી નથી. ગેસની ફ્લેમ આપણે ધીમી જ રાખેલી છે. હવે આપણે એમાં આ જો સતળાઈને તેલ છૂટું પડીને ઉપર આવી ગયું છે અને ટમેટા અને ડુંગળી સરસ રીતે ગળી ગયા છે. તો હવે આપણે આમાં બાફેલું રીંગણું છે એમને એડ કરવાનું છે. અને મિક્સ કરી દેવાનું છે સારી રીતે હલાવીને. થોડાક લીલા ધાણા ભાજી એમાં એડ કરવાના છે અને બીજા આપણે ગાર્નિશિંગ માટે ઉપરથી એડ કરશું. તો ફ્રેન્ડ્સ, આ આપણો રીંગણાનો ઓરો તૈયાર છે. આપણે ગેસને બંધ કરી દઈએ. હવે આપણે આને સર્વિંગ પ્લેટમાં લઈએ.
આપણે ઉપરથી લીલા ધાણાને ગાર્નિશિંગ કરીએ. ફ્રેન્ડ્સ, તમને મારી રેસીપી પસંદ હોય તો લાઈક અને શેર જરૂરથી કરજો અને હજી સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો ફ્રેન્ડ્સ સબસ્ક્રાઇબ કરજો. ઇન્સ્ટાગ્રામમાં મારા પેજને ફોલો કરજો. મેં લિંક નીચે આપેલી છે. આવજો, બાય. ફરી મળીએ નવી રેસીપી સાથે.